આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં આશરે 106 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આગામી 11મી માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ. અંદાજિત 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના 91 તાલુકાઓમાં આજે કમોસમી વરસાદ થયો. કચ્છ, ભરૂચ, ભાવનગર, અરવલ્લીમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતાગ્રસ્ત. અને આજે વિશ્વ વન્યજીવન દિવસની થઈ રહી છે ઉજવણી. પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે કાર્યરત લોકોને શુભેચ્છાઓ પાઠવી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા. નવનિયુક્ત યુવાનોને શુભેચ્છા સંદેશો પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની હોવી જોઈએ. વધુમાં તેમણે નવી જવાબદારીઓ સંભાળ્યા પછી પણ સૌ ઉમેદવારોને નવું શીખવાની અને સ્વવિકાસની પ્રક્રિયા ચાલુ રાખવા અનુરોધ કર્યો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો છે, જેમાં ગુજરાત લીડ લે તેવા સનિષ્ઠ પ્રયાસો કરીશું અને પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સરકાર હંમેશા માનવીય અભિગમ સાથે કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ માટે સંશોધન અધિકારી, બાળ યોજના વિકાસ અધિકારી, જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગત મદદનીશ, વર્ક આસિસ્ટન્ટ, રેખનકાર, મ્યુનિસિપલ એન્જિનિયર, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તેમજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ માટે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની જિલ્લાના વિકાસને વેગ આપતા આશરે 106 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 350 વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતા શ્રી રવિભાણ સંપ્રદાયે અનેક તેજસ્વી સંતોની ગુજરાતને ભેટ આપી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે સરકારે વિકસિત ગુજરાતના નિર્માણનો 25 વર્ષનો રોડમેપ બનાવ્યો છે અને ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 1.10 લાખ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. આગામી 11મી માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આરંભ થશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના મળી અંદાજિત 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે જ 4,236 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. 2024માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજરાતની પરીક્ષા માટે કુલ 16,76,000 જેટલા બાળકો પરીક્ષા આપનાર છે. બોર્ડ દ્વારા સમગ્ર પરીક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે. કાયદો વ્યવસ્થા, એસટીની સગવડતાઓ અને વીજ પુરવઠો અવિરત ચાલુ રહે એ બાબતો સુનિશ્ચિત કરી દેવામાં આવેલી છે. પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાને અટકાવવા કુલ 80 જેટલી સ્ક્વોડની ટીમ અને 10 જેટલી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ 60,000 જેટલા શિક્ષકોને જવાબદારી સોંપી છે. રાજ્યના 91 તાલુકાઓમાં આજે કમોસમી વરસાદ થયો છે. કચ્છના અંજારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદને પગલે રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેતા લોકો ત્રણેય ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા વરસ્યા. ગત મોડી રાત્રે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા. અમારા ભરૂચના પ્રતિનિધિ જણાવે છે કે ભરૂચ શહેરના પાંચબત્તી, રેલવે સ્ટેશન, મહંમદપુરા, શક્તિનાથ, સેવાશ્રમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
આજે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા વહેલી પરોઢથી સવાર સુધીના અરસામાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા. ભુજ, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ અને ભચાઉ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો પાણી થયા હતા. ભાવનગરમાં આજે દિવસ દરમિયાન 22 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8:30 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 13મા અંકમાં જૂનાગઢ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આવતીકાલે રાત્રે 8 વાગે પ્રસારિત થશે. આજે વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં પ્રતિવર્ષ 3જી માર્ચને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ટકાઉ વિકાસ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વન્યજીવન અને તેમના રહેઠાણો વિશે જાગૃતિ વધારવાનું કાર્ય કરે છે. આ વર્ષ માટે વિશ્વ વન્યજીવન દિવસની વિષયવસ્તુ છે કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લેનેટ, એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ તે તમામ લોકોની પ્રશંસા કરી જેઓ ટકાઉ વિકાસમાં મોખરે છે અને વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપી રહ્યા છે. તદુપરાંત કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે લોકોને પૃથ્વીના વનસ્પતિ અને પ્રાણસૃષ્ટિની અવિશ્વનીય વિવિધતાની ઉજવણી કરવા અને આ વિશ્વ વન્યજીવન દિવસ પર સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા વિનંતી કરી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના સારંગપુર મંદિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની તાલીમ આપવા માટે કાયમી ધોરણે પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનથી વર્ચ્યુઅલી જોડાઈને આ કેન્દ્રનો શુભારંભ કરાવતા પ્રથમ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કરા પડવાની પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતી ટકાઉ ખેતી છે. ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણનો આજે 1279મો સ્થાપના દિન છે. સ્થાપના દિન નિમિત્તે નગરજનોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના પ્રાચીન મંદિર ખાતેથી આરતી બાદ વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદો અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. શોભાયાત્રા નગરના માર્ગે ફરી બગવાડા દરવાજા પહોંચી હતી, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ભૂલકાઓને પોલિયોની રસી પીવડાવવામાં આવી. દીવ જિલ્લાના કલેક્ટર ભાનુપ્રભાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ જગ્યાએ રસીકરણ ઉપલબ્ધ કરાવાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કુલ 34 જગ્યાએ પોલિયો બૂથ ઊભા કરીને દિવસના અંતે આશરે 3293 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચે નાના બાળકોને પોલિયોની રસી પીવડાવીને વધુ બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભાવનગરના સિદ્ધસરમાં ગઈકાલથી આયોજિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આજે સમાપન થયું. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર અને બોટાદ વિસ્તારની મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવમાં વ્યક્તિગત અને ટીમ એમ 2 ભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ 2945 બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ 403 ટીમોનું રજીસ્ટ્રેશન થયું હતું. આજે લાંબી કૂદ, ગોળાફેંક, 100 મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન અને સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરાયું હતું. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સાયણ, દેલાડ, પરિયા, સિવાણ ગ્રામ પંચાયતના 60 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને સીસીટીવી કેમેરા લગાવવા, પંચાયત ભવનનું નિર્માણ, રોડ અને રસ્તાનું નિર્માણ, પ્રધાનમંત્રી આવાસ નિર્માણ, 4 લેન રોડ બનાવવાની કામગીરી, રેલિંગ કામગીરી, ગટર કામ, રોડનું રીફેન્સિંગ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકો વધુમાં વધુ જાગૃત થાય તે અંગે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. નવસારી વહીવટીતંત્ર અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન માટે ગણદેવી તાલુકાના ખારેલની અનિલ નાયક સ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં નિબંધ લેખન સ્પર્ધા, ચિત્રકામ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં આશરે 106 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આગામી 11મી માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ. અંદાજિત 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના 91 તાલુકાઓમાં આજે કમોસમી વરસાદ થયો. કચ્છ, ભરૂચ, ભાવનગર, અરવલ્લીમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતાગ્રસ્ત. અને આજે વિશ્વ વન્યજીવન દિવસની થઈ રહી છે ઉજવણી. પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે કાર્યરત લોકોને શુભેચ્છાઓ પાઠવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.